આ ગુનાની તપાસ LCB ને સોંપવામાં આવેલ હતી અને આ ગુના અંગે આરોપીને કાયદેસરનું અટક કર્યા પછી પંચોને સાથે લઈ અને ગુનાવાળી જગ્યાનું એક રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવા માટે આરોપીને સાથે લઈને અને LCBના પોલીસ અધિકારીઓ કર્મચારીઓ ગુનાવાળી જગ્યા ઉપર પહોંચ્યા. ગુનાવાળી જગ્યા ઉપર આશરે 4:45 વાગ્યેની આજુબાજુ પોલીસ ટીમ દ્વારા પહોંચવામાં આવેલ અને પછી ત્યાં જ્યારે રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવાનો હતો ત્યાં આરોપી વિપુલ ઉર્ફે નીલ વિષ્ણુભાઈ પરમાર પોલીસના અધિકારીનું હથિયાર ઝૂંટવી લઈ અને પછી પોલીસ ઉપર ફાયરિંગ કરવામાં આવેલ. આ ફાયરિંગ દોરાન આ ટીમમાં સામેલ LCBના પોલીસ કર્મચારી રાજેન્દ્રસિંહને ઇન્જરી થયેલ અને પછી આરોપીએ LCBની પોલીસ કર્મચારીઓની જે વ્હીકલ્સ હતા સાથે આ ઉપર પણ ફાયરિંગ કરવામાં આવ્યો અને આ ફાયરિંગની જવાબી કાર્યવાહીમાં LCBના અધિકારી કર્મચારીઓ દ્વારા પોતાના સૌ બચાવમાં જવાબી ફાયરિંગ કરવામાં આવેલ. એમાં આરોપી વિપુલ ઉર્ફે નીલ વિષ્ણુભાઈ પટેલની મૃત્યુ થયેલ છે અને જે પોલીસ કર્મચારી રાજેન્દ્રસિંહ ઇન્જર્ડ થયા છે આને પણ અપોલો હોસ્પિટલમાં એડમિટ કરાવવામાં આવેલ. ત્યાં એ સારવાર હેઠળ છે. આની પણ જે ઇન્જરી થઈ છે એનું ઓપરેશન ત્યાં ચાલી રહ્યો છે. ત્યાર પછી પોલીસના અધિકારી દ્વારા તાત્કાલિક 108ને તાત્કાલિક જાણ કરવામાં આવેલ અને 108 પણ ત્યાં સ્થળ ઉપર પહોંચેલ હતી અને પછી 108ના જે સંબંધિત કર્મચારી છે આના દ્વારા જણાવવામાં આવેલ કે આરોપી વિપુલ ઉર્ફે નીલ વિષ્ણુભાઈ પરમાર મરણ ગયેલ છે. ત્યાર પછી અન્ય જે ટીમો છે આને પણ સૂચિત કરવામાં આવેલ. SP શ્રીને પણ ટીમો દ્વારા સૂચિત કરવામાં આવેલ અને પછી સિનિયર અધિકારીઓ પણ જગ્યા ઉપર ત્યાં પહોંચે FSLને પણ જાણ કરવામાં આવેલ. હવે આરોપી મરણ જનાર વિપુલ ઉર્ફે નીલ વિષ્ણુભાઈ નું PM કરાવવામાં આવશે. આ બાબતની એક AD પણ જાહેર કરવામાં આવેલ છે અને એનું એક ફોરેન્સિક PM પણ કરવામાં આવશે અને આગળની જે પણ કાયદેસરની જે કાર્યવાહી હોય છે એ કરવામાં આવશે. કેટલી ગોળીઓ વિપુલે મતલબ ફાયરિંગ કર્યું છે, કેટલા આપણા તરફથી થયું છે અને ક્યાં વાગવાથી એનું મોત થયું છે? પ્રાથમિક કારણ સામે આવ્યું છે. વિપુલે કેટલી ગોળી વાગી છે? જે પ્રાથમિક વિગતો છે આ આધારે LCBની ટીમમાં સામેલ PSI શ્રી પાટડિયા નાઓનું હથિયાર આરોપીએ ઝૂંટવી લીધો હતો અને આ હથિયારથી ફાયરિંગ થયેલ છે. જે પ્રાથમિક વિગતો છે એના આધારે આરોપી દ્વારા જે ફાયરિંગ કરવામાં આવેલ છે એ જે ફાયર આર્મ્સ છે એનું જે ચકાસણી થયા પછી જાણવા મળશે કેટલી બુલેટ્સ આરોપી દ્વારા ફાયર કરવામાં આવેલ છે અને સાથે સાથે જે અધિકારીઓ દ્વારા જવાબી કાર્યવાહીમાં ફાયરિંગ કરવામાં આવેલ એનું પણ વેપનનું ફોરેન્સિક અને એનું જાંચ થયા પછી એક્ઝેક્ટ કેટલા રાઉન્ડ ફાયર થયા છે અને એનું પંચનામું જ્યારે
કરવામાં આવશે ત્યારે એક્ઝેક્ટ જે છે માહિતી મળશે ત્યારે આપ લોકોને જણાવવામાં આવશે. અને આરોપી જે મરણ જનાર આરોપી વિપુલ ઉર્ફે નીલ વિષ્ણુભાઈ પરમાર ને જે ગોળીઓ વાગી છે આ બાબતે પણ ઇન્ક્વેસ્ટ અને પીએમથી ક્લિયર થશે કે કેટલી ગોળીઓ એને વાગી છે.